ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે, દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે, ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી, જેસીબીનું ભાડું 850 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા એક કલાકના ઉધાર્યા છે, આઇકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે। આવા અનેક પ્રશ્નો જે છે, આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહિમામ થઈ ગયા। એટલું જ નહીં, ભાજપના સંગઠનના હોદ્દેદારોય ત્રાહિમામ થઈ ગયા। ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ ત્રણ ટર્મના પ્રમુખ હોય, એક ટર્મના પ્રમુખ હોય, નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય, દલિત એસસી યુવા મોરચાના પ્રમુખ હોય, એસસી મોરચાના પ્રમુખ હોય, તમામ લોકોએ એક સાથે ભાજપના આજે લગભગ 8 થી 10 મોટા આગેવાનો જે છે એ અને નાના કાર્યકરો લગભગ 150 થી 200 કાર્યકરો મળીને આખું અડધાથી પોણું ભાજપ રાવલ શહેરનું આજે સાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય, 40% કમિશનની સરકારના વિરોધમાં આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા, જે ભ્રષ્ટાચારથી ત્રાહિમામ થઈ ચૂક્યા હતા, તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે।